નિત્ય પૂજા. સૌપ્રથમ તિલક ચાંદલો કરીશું. તિલક એ ભગવાનના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો એ ભક્તનું પ્રતીક છે. ભક્તનું સ્થાન ભગવાનના ચરણારવિંદમાં જ હોય. ચાંદલો કુમકુમનો જ કરવો. તિલક ચાંદલો કરવાથી કુસંગ અને વ્યસનોથી રક્ષા થાય છે અને ધર્મ નિયમ નિડરતાથી પાળી શકાય છે. મસ્તક પર તિલક અને ચાંદલો કર્યા બાદ બે ભુજા અને હૃદય પર તિલક અને ચંદનનો ચાંદલો કરીશું. પ્રાણાયામ. સૌ પ્રથમ પ્રાણાયામ કરીશું. પ્રાણાયામથી મન સ્થિર થાય છે અને સરળતાથી પૂજામાં પરોવાય છે. પદ્માસન, સુખાસન કે સાદી પલાઠીવાળી ટટ્ટાર બેસી બે હાથ ઢીંચણ પર રાખી નેત્ર મીચીને જગતના તમામ સંકલ્પો પડ્યા મૂકીને હવે આપણે પ્રાણાયામ કરીશું. પ્રથમ 3 વાર ઓમ પ્રાણાયામ કરીશું. પ્રથમ શ્વાસ અંદર લઈને ઓમકારના નાદ સાથે શ્રીજી મહારાજની સ્મૃતિ સહિત ઓમ પ્રાણાયામ કરીશું. નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે આત્મચિંતન, પરમાત્મ ચિંતન, ધ્યેયનું ચિંતન અને માનસી પૂજાનો નિત્ય અભ્યાસ. આત્મચિંતન, પરમાત્મ ચિંતન. હે મહારાજ, હે સ્વામી, આપને પામીને હું ધન્ય થયો છું. મને આપ મળ્યા છો. સર્વોપરી, સર્વના આધાર, સર્વના કર્તા, સર્વમાં વ્યાપક એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મને પ્રત્યક્ષ મળ્યા છો. હે સ્વામી બાપા, આપે કૃપા કરીને મને મારા સત્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે.
હું આ દેહ નથી. આ દેહનો આકાર મારો આકાર નથી. દેહની કોઈ ક્રિયા મારામાં નથી. દેહના કોઈ પણ દોષ મારામાં નથી. હું અનાદિ છું. આ દેહની ઉત્પત્તિ પહેલાં પણ હું હતો. હું અવિનાશી છું. આ દેહ તો નાશવંત છે. પંચભૂતમાં વિલીન થઈ જવાનો છે. આ દેહ સાધન છે. હું તેનો ચાલક છું. આ દેહ જડ છે. હું ચૈતન્ય છું. દેહ વિકારી છે. હું અવિકારી છું. આ દેહ દુઃખરૂપ છે. હું પરમ આનંદરૂપ છું. હું ઇન્દ્રિયોથી પણ જુદો છું. હું મનથી પણ જુદો છું. હું ગુણાતીત છું. અક્ષર છું. બ્રહ્મ છું. જેના રોમ રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એવા સ્વામી મારું સ્વરૂપ છે. મારે વિશે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અખંડ બિરાજમાન છે. અનંત સુખના નિધિ શ્રીજી મહારાજ મારાથી અણુમાત્ર દૂર નથી. હું ધન્ય છું, કૃતાર્થ છું. હું પૂર્ણ કામ છું. હે સ્વામી બાપા, આપના વચને આપને રાજી કરવા આ જ્ઞાનને હું અખંડ ધારી શકું એવી કૃપા કરજો. મારા પર સદાય પ્રસન્ન રહેજો. માનસી પૂજા અને સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાની સ્મૃતિ. મન દ્વારા થતી પૂજા એટલે માનસી પૂજા. ગદગદ કંઠે અને રોમાંચિત ગાત્રે કરેલી માનસી પૂજાનું ફળ પ્રત્યક્ષ પૂજા જેટલું જ છે. ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિ અને ભગવાનના અખંડ ધારક સંતની માનસી પૂજા કરવાથી સાક્ષાત શ્રીજી મહારાજ પૂજાય છે. હવે આપણે નેત્ર મીચીને સ્વામીશ્રીની માનસી પૂજા કરીશું. સવારનો પહોર છે. મહંત સ્વામી મહારાજ પોતાના શયનખંડમાં યોગ નિદ્રાધીન છે. જેમના રોમે રોમમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે, એવા સ્વામીના દર્શન કરીને મને અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. યોગ નિદ્રાનો ત્યાગ કરીને સ્વામી શ્રી હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરે છે. ધ્યાન કરી સ્વામીશ્રી મારો હાથ પકડીને સ્નાન માટે બાથરૂમમાં પધારે છે. સુગંધિત હૂંફાળા જળ વડે સ્વામીશ્રીનું શરીર જોડીને હું સ્નાન કરાવું છું. મહારાજ નાવ, સ્વામી નાવ. સ્નાન બાદ ભગવા વસ્ત્રો ધારણ કરીને સ્વામીશ્રી પ્રાતઃ પૂજામાં પધારે છે. આસન પર વિરાજમાન થયા બાદ કપાળમાં તેમજ બંને ભુજામાં અને હૃદય પર તિલક ચાંદલો કરે છે. મૂર્તિઓનું સ્થાપન કરી સ્વામીશ્રી મંત્ર જાપ સાથે ગૌમુખીમાં માળા ફેરવે છે. પૂરી કરેલી માળા ડાબા હાથની આંગળીના વેઢે ગણે છે.
ત્યારબાદ આસન પરથી ઊભા થઈને એક તપની માળા ફેરવે છે, જે મને નીલકંઠ વર્ણિની મૂર્તિની યાદ અપાવે છે. ત્યારબાદ ઠાકોરજી ફરતે 6 પ્રદક્ષિણા કરે છે. હરિકૃષ્ણ મહારાજ સમક્ષ 6 સાષ્ટાંગ દંડવત પ્રણામ અને 1 પંચાંગ પ્રણામ કરે છે. માળા પૂરી કરીને આગળ નમીને ખૂબ પ્રેમથી હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવે છે. હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલા જળમાં પ્રસાદીની વસ્તુઓનો સ્પર્શ કરાવે છે. પ્રથમ શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના પ્રસાદીભૂત વસ્ત્રો, ત્યારબાદ શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રસાદિક અસ્થિ, ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામીની માળાનો મણકો અને છેલ્લે પ્રમુખ સ્વામી મહારાજની પ્રસાદિક અસ્થિ બોળીને જળને પ્રસાદીભૂત કરે છે. પૂજામાં ગોઠવેલા ગુલાબના પુષ્પોની પાંદડીઓ જળમાં પધરાવે છે. મૂર્તિઓના ઉત્થાપન બાદ શિક્ષાપત્રીનું વાંચન કરે છે. શિક્ષાપત્રીના મુખપૃષ્ઠ પર રહેલી શ્રીજી મહારાજની મૂર્તિ અને પાછળના પૃષ્ઠ પર રહેલી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તેમજ શિક્ષાપત્રીના પ્રથમ પાને લખેલ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક અક્ષરોના દર્શન બાદ શિક્ષાપત્રી વાંચનમાં ગરકાવ થઈ જાય છે. પૂજાને અંતે આજુબાજુ દર્શન કરી રહેલા સર્વે સંતો હરિભક્તોને 2 હાથ જોડી નમ્ર ભાવે પ્રણામ કરે છે. ત્યારબાદ આંખો બંધ કરી આપણા સૌની સુખાકારી માટે ગદગદ કંઠે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરે છે. પૂજા બાદ રસ્તે ઊભેલા સૌ સંતો ભક્તો તરફ અમી દ્રષ્ટિ કરતા કરતા હાથ જોડીને પોતાના ઉતારે પધારે છે. સ્વામીશ્રીને આસન પર પધરાવી હું અલ્પાહાર કરાવું છું. થાળમાં મને ભાવતી તમામ વાનગીઓ મેં મૂકી છે. જમણા હાથે સ્વામીશ્રી થોડું થોડું અંગીકાર કરી રહ્યા છે. ડાબા હાથે સ્ટીલના પ્યાલામાં દૂધ પી રહ્યા છે. મહારાજ જમો, સ્વામી જમો. જમતા જમતા સ્વામીશ્રી મારી સામે દ્રષ્ટિ કરી રહ્યા છે. અલ્પાહાર બાદ સ્વામીશ્રીને હું હાથ ધોવડાવું છું ને જળપાન કરાવું છું. સુંદર સિંહાસન પર સ્વામીશ્રીને પધરાવી લલાટમાં ચાંદલો કરી હું પ્રેમથી તેમનું પૂજન કરું છું. મનગમતા પુષ્પોના હાર પહેરાવું છું. સુગંધિમાન પુષ્પના હારથી સ્વામીશ્રી ખૂબ શોભી રહ્યા છે. ઠાકોરજીની સાથે સ્વામીશ્રીની હું આરતી ઉતારું છું. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. મારા મસ્તક પર હાથ મૂકી સ્વામીશ્રી મને અંતરના આશીષ આપી રહ્યા છે. આવા અજોડ ગુરુને પામીને હું ખૂબ ધન્યતા અનુભવું છું. હવે અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા ગુરુ પરંપરાની મૂર્તિઓ પધરાવીશું. હાથ જોડીને આહવાન મંત્રનું આ મુજબ રટણ કરી પૂજામાં ભગવાનનું આહવાન કરીશું. उत्तिष्ठ सहजानन्द श्रीहरे पुरुषोत्तम गुणातीताक्षर ब्रह्मन् उत्तिष्ठ कृपया गुरो आगम्यतां हि पूजार्थम् आगम्यतां मदात्मतः सान्निध्याद्दर्शनाद्दिव्यात् सौभाग्यं वर्धते मम. હે મહારાજ, હે સ્વામી, મારી ભક્તિ અંગીકાર કરવા માટે આપ મારી પૂજામાં પધારો. મંત્ર જાપ.
આંખો ખુલ્લી રાખીને મૂર્તિઓના દર્શન કરતા કરતા અથવા બંધ આંખે મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરતા કરતા સ્વામિનારાયણ મંત્રનો જાપ માળા ફેરવતા કરીએ. માળાને જમણા હાથની મધ્યમાં એટલે કે વચલી આંગળી પર રાખીશું અને પ્રથમ આંગળીનો સ્પર્શ ન થાય એ રીતે અંગૂઠાથી ફેરવીશું. મેર કે ફૂમતું આવે ત્યારે માળાને ઉલટાવીશું.
વર્ણિની સ્મૃતિ સહિત એક પગે ઊભા રહી તપની માળા કરીશું. પ્રદક્ષિણા. જીવનના કેન્દ્રમાં શ્રીજી મહારાજ રહે તેવી ભાવના સાથે પૂજાની આસપાસ પ્રદક્ષિણા કરીશું. દંડવત પ્રણામ. પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની ભાવના સાથે 5 સાષ્ટાંગ પ્રણામ કરીશું. આ ઉપરાંત જાણે અજાણે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તેની નિવૃત્તિ માટે એક દંડવત પ્રણામ અધિક કરીશું. આ સાષ્ટાંગ દંડવત દાસત્વ ભક્તિની ઉત્તમ અભિવ્યક્તિ છે. સાષ્ટાંગ એટલે 8 અંગ સહિત. આ 8 અંગો છે મસ્તક, નાસિકા, હૃદય, ઘૂંટણ, પગ, મન, દ્રષ્ટિ અને વાણી. દંડવત પ્રણામ કરતી વખતે મહારાજ અને સ્વામી મારી સન્મુખ બિરાજે છે અને મારા હાથ તેમના ચરણને સ્પર્શી રહ્યા છે એવી ભાવના નેત્ર મીચીને કરવી. હવે આસન પર સ્થાન લઈને હાથ જોડીને ગદગદ ભાવે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે સ્વામી, અહમ મમત્વ રૂપી માયા થકી મારી રક્ષા કરજો. ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ શત્રુ થકી મારી રક્ષા કરજો. કુસંગ થકી મારી રક્ષા કરજો. આપ અને આપના ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રહે તેવી મતિ આપજો. આપનામાં દ્રઢ આત્મબુદ્ધિ થાય અને આપને મન કર્મ વચને રાજી કરી શકું તેવું બળ આપજો. હે મહારાજ, ખૂબ કૃપા કરીને આપ મારી પૂજામાં પધાર્યા. મારી સેવાને, મારી ભક્તિને આપે ગ્રહણ કરી. હવે આપ મારા હૃદયમાં બિરાજો. આવતીકાલે પૂજામાં વહેલા વહેલા પધારજો. ત્યારબાદ પ્રત્યેક મૂર્તિનો ચરણ સ્પર્શ કરી
આંખે સ્પર્શ કરીશું. હવે હાથ જોડીને વિસર્જન મંત્ર બોલીશું. भक्त्यैव दिव्यभावेन पूजा ते समनुष्ठिता गच्छाथ त्वं मदात्मानम् अक्षरपुरुषोत्तम. વિસર્જન મંત્ર બાદ પૂજાની મૂર્તિઓનું ઉત્થાપન કરીશું. હવે શિક્ષાપત્રીના 5 શ્લોકનું વાંચન કરીશું. ઇષ્ટદેવની પૂજા બાદ વ્યવહાર કાર્યમાં પ્રવૃત્ત થતા પહેલા સૌને વંદન કરવા. ઘરમાં માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા તથા અન્ય સત્સંગી બંધુઓને પ્રણામ કરી પ્રેમથી જય સ્વામિનારાયણ કહેવા. જય સ્વામિનારાયણ.